હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ યુનિક અને ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસીપી. તો 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. તો યુનિક રેસીપી એટલે કે લેફ્ટ ઓવર રોટી ભાખરી હોય, એટલે કે વધેલી રોટલી ભાખરી હોય, એમાંથી આપણે નૂડલ્સ બનાવીશું. તો મારી સાથે 4 ભાખરી વધી છે, એની હું નૂડલ્સ બનાવીશ. તો પહેલાં તો આપણે રોટલીને આવી રીતે ફોલ્ડ કરી લેવાની છે. મેં કરી એ તમે જોયું હશે એવી રીતે આપણે ફોલ્ડ કરી લઈશું, અને આવી રીતે કિચન સીઝર છે એનાથી હું કટ લગાવી દઈશ. તમે નાઇફથી પણ કરી શકો છો, પણ નાઇફ કરતાં સીઝરથી ફટાફટ કટ થઈ જાય છે. એકદમ પતલી સાઇઝમાં આપણે કટ કરવાની છે. તો એકદમ યુનિક અને કિડ્સની તો મોસ્ટ ફેવરેટ વસ્તુ હોય છે નૂડલ્સ. તો આપણે આવી રીતે બનાવીને આપીએ તો લોકોને બહુ જ ભાવશે, અને નાના મોટા સૌને ભાવે તેવી રેસીપી છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. હેલ્ધી નૂડલ્સ બનાવીશું આપણે, કારણ કે ઘઉંની જે રોટલી ભાખરી હોય એમાંથી જ આપણે બનાવીએ છીએ. તો મેં વેરિએશન કર્યું, મારા ઘરમાં બધાને બહુ ભાવ્યું, એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી. બધી જ રીતે કટ કરી લઈશું. લાગે છે ને નૂડલ્સ જેવું ફ્રેન્ડ્સ? તો મારી ચેનલ નવી છે, તો જરૂરથી આવી ઇઝી રેસીપીઝ, યુનિક રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મેં લાઈવમાં પણ બતાવ્યું હતું, આવી રીતે લેફ્ટ રોટલી નૂડલ્સ બતાવી હતી લાઈવમાં પણ. એકદમ પતલી સાઇઝમાં આપણે કટ કરી લેવાની છે. તો લાગે છે ને નૂડલ્સ જેવું ફ્રેન્ડ્સ? તો હેલ્ધી વર્ઝન આપણે આપીશું. હવે ડુંગળી મેં એક મોટી લીધી છે, ઊભી સાઇઝમાં કટ કરી છે. સાથે લીલું મરચું પણ એક કટ કર્યું છે, અને એક ટામેટું કટ કર્યું છે. હવે એક પેનમાં આપણે ઓઇલ મૂકવાનું છે થોડુંક. તેમાં ડુંગળી અને જે લીલું મરચું કટ કર્યું એ એડ કરીશું. તો ડુંગળી અને ટામેટું આપણે ઓવરકુક નથી કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એને આપણે કાચું પાકું જ રાખવાનું છે. ડુંગળી અને ટામેટાને થોડુંક એને આપણે સોતે કરીશું, એટલે શેકાશે તો એનો ટેસ્ટ બહુ સરસ આવશે. આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો, બાળકોને બધાને બહુ ભાવશે એવું છે. લાલ મરચું એડ કરીશું કલર માટે. સોયા સોસ એડ કરીશું 1 ચમચી. સાથે સોલ્ટ એડ કરીશું. બધું સરસ મિક્સ કરી દઈશું. લાસ્ટમાં આપણે ટોમેટો કેચઅપ એડ કરીશું, જેનાથી સરસ એવું બાઇન્ડિંગ પણ આવશે ટોમેટો કેચઅપથી. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે જે રોટી કટ કરી એ એડ કરીશું. લાગે છે ને નૂડલ્સ જેવી ફ્રેન્ડ્સ? બસ આવી રીતે આપણે કટ કરી અને નૂડલ્સ બનાવીશું તો 5 જ મિનિટમાં રેડી થઈ જશે. સરસ રીતે એડ કર્યા પછી આપણે એને મિક્સ કરવાનું છે. તો છે ને સહેલું ફ્રેન્ડ્સ. અચ્છા ફ્રેન્ડ્સ, મારા અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ સૌથી વધારે રેસીપીઝ જોવે છે, તો હું રિક્વેસ્ટ કરું છું કે મારા અનસબસ્ક્રાઈબર ફ્રેન્ડ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો બસ આપણી નૂડલ્સ રેડી છે. એને આપણે કોરિયન્ડર એડ કરી અને સર્વ કરીશું. તો આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ, કે કિડ્સને તો બહુ જ ભાવશે. કિડ્સની ફેવરેટ હોય છે નૂડલ્સ. તો આ હેલ્ધી આપણે વર્ઝન આપીને નૂડલ્સ બનાવીશું, સર્વ કરીશું. રેડી છે આપણી ઇન્સ્ટન્ટ ઇઝી લેફ્ટ ઓવર રોટી નૂડલ્સ. થેન્ક યુ.